મેસેજ જોવે પણ કઈ જવાબ નથી દેતા, નથી ફોન કરતા. એવું છે એમ ને? વાહ ભાઈ વાહ. કઈ જવાબ નથી દેતા. એટલે છોકરાને મદદ ની હે ને જવું છે એમ તો કયો મને, તો હું કરું એમ. એને ખાલી નાનું અમથું એક ઝૂંપડું બનાવવાનું છે એને રહેવા માટે. એ અત્યારે ખુલ્લામાં હુવે છે કે નહીં, એક ઝૂંપડું બનાવવાનું છે અને બસ ખાલી એક ઝૂંપડું જ બનાવવાનું છે. અને એના પપ્પા ને એક ઓલા દેવ આહિર કરીને છે ને, દેવ આહિર કરીને છે યુટ્યુબર. હા ઓળખું. એ ભાઈ હારે વાત કરવાની બાકી છે. એને અમને કોમેન્ટ કરી હતી પણ કે અમને ઈ કઈ જવાબ દેતા નથી. તો એના પપ્પા ને ઓલું હરણ ખંભે નાખીને બધે ફરે છે ને, તો હવે એને ઓલી 3 ટાયર વાળી સાયકલ નથી આવતી, એ લઈ દેવાની છે અને એની અંદર બકાલાનું કરી દેવાનું. એટલે શેરીએ શેરીએ બકાલાની ફેરી મારે. એટલે એમાં એવું છે, એની બેન છે ને 7 વર્ષથી હોસ્ટેલમાં છે. એની બેન ને આવવું છે અહીંયા એના પપ્પા પાસે, પણ એના પપ્પા કે મારે કઈ રેવા બેવાનું રહેતા નથી, તો મારે કેમ લાવવી છે? મારું કે રોડે ગમે ત્યાં. કાંઈ વાંધો નહીં, એની જવાબદારી મારી. બરાબર, મેં તો તમને નંબર નાખ્યા. હું કોમેન્ટ કરવા વાળો વ્યક્તિ નથી. બરોબર, આપડે ડાયરેક્ટ સીધી વાત ને સીધું પેલું. આપણે એના માટે યાર ખાલી ઝૂંપડું બનાવી દેવાનું છે. તમારો ખૂબ ખૂબ આભાર. અમે માનીએ કે તમે કઈ સહાય કરો. કાંઈ વાંધો નહીં, થઈ જાય તમારું કામ. અને ખાવાનું પીવાનું એમનું કેમ છે? ખાવા પીવાનું તમારા ઘરેથી ટાઈમ એવું છે? મને સુરેશ જોડે વાત કરાવો ને. સુરેશભાઈ બગદાણા ગયા છે. હજી કેટલા વાગે ગયા? મારા ઘરેથી બધા જતા હતા ને, તેની હારો મેં મોકલી દીધો. 10 વાગે ગયો. ફોન તો એની પાસે હશે નહીં. એ ક્યાં ફોન રાખે છે? એ કાલ પાછો વી આવવાનો. એના પપ્પા કુંડલા છે. એના ખાડુભાઈ ઓફ થઈ ગયા ને, કે હું મરણમાં જાતો. એ મરણમાં ગયા. સાવરકુંડલા? હા, સાવરકુંડલા. એના પપ્પા વાત કરી તો કરાવી દઉં. ના લગભગ એકાદો ફોન હશે. ના, તમારી જોડે તમે બહુ સારું કોઈને ખાવાનું આપવું નહીં, આપણું ધર્મ નું કામ છે ભાઈ. હું ભાઈ છે ને એક મોમેડિયન છું અને મારા ઘરે હું એને 3 વર્ષથી હાંસવું છું. તો અમને એમ છું કે આપણે એનું ઓનલાઈન વિડીયો મેકવી તો કોઈક સહાય કરે તો એના થોડીક આગળ વધે એની રીતે. અને મારથી થાય એટલું હું કરું છું. અમે વૈશમાં એને ઝૂંપડું બનાવી દીધું હતું, પણ એ ઝૂંપડામાં કઈ મેળ નહોતો બરોબર હરખો વ્યવસ્થિત. ઓલું પવન નો વૈશમાં આવ્યો ખબર, ત્યારે એ ઝૂંપડું પડી ગયું. તે પછી એને એક નાની બેન ઓફ થઈ ગઈ ને હોસ્ટેલમાં, ત્યારે એ લોકો વિયા જાય. હજી એક બેન એની હોસ્ટેલમાં છે. અને એ મને એમ કીધું કે મારે હજી કઈ રહેવા જવાનું કઈ છે નહીં. તો એ કે હું છોકરીને અહીંયા લાવું. તો કે જ્યાં ત્યાં મારે રોડે ગમે ત્યાં મારી હાર હુરવીને કોક દારૂડિયા કાક તાળા બાળા કરે. તો મેં કીધું એક કામ કરો, હમણાં એની અહીંયા રહેવા જો, આપણે ઝૂંપડું બની જાય ને ત્યારે લઈ જજો. નિર્ણય સાચો છે તમારો. ઝૂંપડું બની જાય ને એટલે મારા ઘરની સામે એક પ્લોટ છે દરબાર. તો એ દરબાર ને મેં ફોન કરીને પૂછી લીધું કે જેથી તમારા પ્લોટમાં તમારે કાંઈ પણ કરવાનું થાય તેથી મને 15 દી અગાઉ કહેજો. હું ઝૂંપડું ત્યાંથી લઈ લઈને બીજી ગમે જગ્યાએ નાખી દઈ અને અમને અહીંયા ખાલી ઝૂંપડું બનાવજો. કે વાંધો નહીં, તમે તારે ઝૂંપડું બનાવી નાખો. વાંધો નહીં. એ પ્લોટ જે છે ને એની અંદર ઝૂંપડું બનાવી નાખો. વચમાં મેં એવું જોયું તો આ ખજૂરની કોમેન્ટ કઈક આવી હતી આઈડી માં, એ સાચી ખોટી? હા, એ કોમેન્ટ આવી હતી પણ એ કઈ જવાબ નથી દેતા. ખાલી કોમેન્ટ કરી દીધી. આ છોકરો બિચારો, તમે તમારા મનથી વિચાર. ભલે તમે મોમેડિયન છો, એને કોઈ વાંધો. તમે તમારા મનથી આ છોકરાની ઉંમર જો તમે, જો તમે આટલું વિચારી શકતા હોય તો પેલું કોમેન્ટ કરીને છૂટી જાય ને, કોકને દિલાસો આપીને છૂટી જાય. સાચું ખોટું આપણે તો ભાઈ બધું જોઈએ છીએ ને આપણને બધી ખબર જ છે. પણ મારું એક લક્ષ્ય એવું છે કે એ છોકરાની જિંદગી એના બાપ જેવી ન થવી જોઈએ. એટલે આપણે એની વાળે મહેનત કરીએ છીએ કે એ છોકરાની જિંદગી એના પપ્પા જેવી થાય તો એ છોકરો એની જિંદગી આમને પૂરી થઈ જાય. મારી વાત સાંભળો. તમારું ફેસબુક આઈડી છે? મારું આજે ઇન્સ્ટાગ્રામ આઈડી હતું ને સુરેશ વાળું?